મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય કરે. આપણે આપણી પરંપરા પ્રમાણે પધારેલા બંને વિદ્વાનો પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરીએ. તો ગુજરાતી વિભાગના અધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ એવા પ્રોફેસર વિશ્વભાઈ પરમાર સાહેબને વિનંતી કરું કે તેઓ ડોક્ટર પ્રવીણ વાઘેલા પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરે. જોડે જોડે તમને એ જણાવું છું કે પ્રવીણભાઈ વાઘેલા 22 વર્ષથી ઉદ્યોગ અધ્યાપનનો અનુભવ ધરાવે છે. જોડે હમણાં શબ્દસૃષ્ટિમાં ચંદ્રકાંત શેઠ વિશેષાંક કવિત્વ એમાં પણ એમનો એક સરસ લેખ પ્રકાશિત થયેલો છે. તો આવા પ્રવીણભાઈ વાઘેલાને હું કોલેજ પરિવાર વતી હાર્દિક રીતે આવકારું છું. હવે આપણી વચ્ચે ઉપસ્થિત એવા બીજા ડોક્ટર સતીશભાઈ એસ પટેલ એમનું પણ પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરીએ. તો એ માટે હું ડોક્ટર મહેશભાઈ બારોટ સાથે વિનંતી કરું કે તેઓ સતીશભાઈને પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત. પુસ્તકો પ્રકાશિત થયા છે, 50 જેટલા એના પણ લેખો છે. અને મેં હમણાં જે ઉલ્લેખ કર્યો કે શબ્દસૃષ્ટિમાં ચંદ્રકાંત શેઠ વિશેષાંક એમાં એમનો પણ આર્ટિકલ આવેલો છે. સાથે તમને જણાવતા આનંદ થયો કે ગુજરાત સાહિત્ય અકાદમી એમના માઇનોર રિસર્ચ પ્રોજેક્ટ માટે એમને 1.5 લાખ રૂપિયાની સહાય આપી છે. તો આ બંને મિત્રોને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. નમસ્કાર. વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા આ ભૂમિના પુત્ર આદરણીય મોદી સાહેબની આ જન્મભૂમિ અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરનારી એ પણ આ ભૂમિ છે. અને એવી ભૂમિના આપ સૌ સંતાનો છો. આપ સૌને નમસ્કાર અને વંદન. ગુજરાતી વિભાગના અધ્યક્ષ એવા ઈશ્વરભાઈ પરમાર સાહેબ પ્રભુદાસ પટેલ જેવા સર્જક જેને જેની વાર્તાઓ તમારે ભણવાની છે, તો એવા સર્જકને તમારી સામે લાવીને મૂકે છે, તો આ મોટી વસ્તુ છે. મોબાઈલ આવી ગયો છે એટલે આપણે આ બધી વસ્તુઓ સહજ છે એટલે આપણને ઘણી વાર મૂલ્ય ન હોય, પણ જે સાક્ષાત પ્રત્યક્ષ આપણે કોઈ મળી અને એનું જે મૂલ્ય છે એ બિલકુલ જુદું છે. એટલે એવા પ્રિય મિત્ર મારા સાથી વક્તા પ્રિય સખા એવા સતીશભાઈ પટેલ, અમે જ્યારથી એકબીજાના પરિચયમાં આવે ત્યારથી આવા પ્રવાસો અને વ્યાખ્યાનો આપવા અને સાહિત્યની જુદી જુદી પ્રવૃત્તિઓ શિબિરો ને આ બધામાં કોઈ જગ્યાએ લેખન કાર્ય હોય તો તેમાં અમે સતત સાથે છીએ. અને આવા જ્યારે આપણા એક સરખી રુચિવાળા મિત્રો મળતા હોઈએ અને ખૂબ બહુ મજા પડતી હોય છે. તો એવા સતીશ પટેલ સંસ્કૃતના અધ્યાપક મિત્ર જેમણે સરસ પ્રાર્થના કરી અને આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ છો. એ એકદમ સેન્ટરમાં આવી જશે. બાજુવાળાના અંદર ઘણી વાર કહેશો સાહેબ વાત કરે છે સાંભળો. આપણે એકદમ એલર્ટ થઈ જઈએ છીએ કે વાર્તા આવી તો વાર્તા તરફનું આવું આકર્ષણ છે. હવેની પેઢી તો ઠીક, પણ અમે જ્યારે મોટા થયા ને ત્યારે અમે નાના બાળક હતા ત્યારે અમારા દાદા દાદી કે આજુબાજુના જે વડીલો હતા ને રોજ એમનું માથું ખાતા કે વાર્તા સંભળાવો વાર્તા સંભળાવો વાર્તા સંભળાવો. હવે જરા પેઢી બદલાઈ ગઈ છે એટલે હવેના બાળકોને વાર્તા નહીં શું કરવું પડે છે આપણે? બાળક રડતો
પડતું હોય તો શું કરીએ છીએ આપણે? તો મોબાઈલ પકડાવી દઈએ છીએ એટલે એ આપણું કામ પૂરું થઈ જાય. પણ આ વાર્તા અને વાર્તા એ ખૂબ અગત્યની છે. તમે જુઓ કે નાના બાળકો છે તો એને આવી પરીઓની વાર્તાઓ ને બરાબર પ્રાણીઓની વાર્તાઓ ને આવી બધી વાર્તાઓ ગમતી હોય. એનાથી મોટો છોકરો થાય એટલે તરુણ વયસમાં આવે તો એને જુદા જુદા સામસોની વાર્તાઓ ગમે બરાબર. યુવાન વયે આવે એટલે એને બધી જુદી જુદી પ્રેમ કથાઓ ગમે. પછી જેમ જેમ માણસ મોટો થાય એની આ કથાઓ બદલાતી જાય. માણસ 50-60 નો થાય એટલે પછી અધ્યાત્મની કથાઓ વાંચે બરાબર. એવી કથા વાર્તાઓ સાંભળવા જાય. એટલે મૂળ વાત એ છે કે કથા કે વાર્તા એ આપણું મનગમતું ક્ષેત્ર છે કોઈ પણ વ્યક્તિ. એટલે માણસને પોતાની જાતમાં જેવી જિજ્ઞાસા છે કે બીજાને જેવી જાણવાનો રસ છે એ મનુષ્યના સ્વભાવમાં છે. આ કથા વાર્તાના મૂળ આપણા સ્વભાવમાં હોય છે. ઘણી વાર તો આપણને આપણી જાતનો જેટલો રસ હોય એના કરતાં આપણને બીજાનો વધારે રસ પડતો હોય. એટલે તમે શું કે આપણે બે કે ત્રણ જણ ભેગા થઈએ તો શું વાતો કરીએ છીએ આપણે? તો કે જે ગેરહાજર છે ને એની વાતો કરીએ છીએ. સોસાયટીમાં ત્યાં પસાર થતા હોય કોઈનું ઘર હોય ખુલ્લી ગયેલી બારીઓ છે નજર કરી શું ચાલે છે આ ઘરમાં. તો આ બધા માણસ જાત તરીકે આપણો બધા સ્વભાવ છે. આપણને ગમે છે અને એટલે જ કેટલી છુપાવવા જેવી વાતો પણ આ મનુષ્યમાં રહેલી જિજ્ઞાસાને કારણે જાહેર થઈ જાય છે. 10-12% હા છે. મોબાઈલ વાપરતા હોય તો સાફ ગુજરાતી જોડણી કોર્સ તમારા મોબાઈલની એપમાં આવી શકશે અને જ્યાં જ્યાં તમને જોડણીનો પ્રશ્ન તમારા મનમાં જાગે. એટલે ઘણીવાર તમે એક વિદ્યાર્થી તરીકે પ્રશ્ન થતો હશે કે આ ગુજરાતી વાળા કેમ માર્ક ઓછા આટલા બધા આપે છે. તમે એટલી બારમો ભણે ને ત્યાં પણ તમે જોયું છે આર્ટ્સની વાત તો ઠીક છે, સાયન્સ કે કોમર્સમાં પણ જોયું છે. સાયન્સમાં ઘણા વિદ્યાર્થીઓ તમે જો કેમિસ્ટ્રીમાં 100 માંથી 100 આવી શકે કે ના આવી શકે? ફિઝિક્સમાં 100 માંથી 100 આવે, બાયોલોજીમાં 100 માંથી 100 આવે, અંગ્રેજીમાં 100 માંથી 100 આવે. તમે જે વિષય રાખ્યો છે એમાં કેમ છે? તો વિદ્યાર્થી 100 માંથી 100 આવે વિદ્યાર્થી જોયો તમે નથી જોયો? તો કેમ આ ગુજરાતી વાળા સાહેબ બધા એવા હશે કે આપણને નથી એમ નક્કી કરીને બેસતા હશે? કેમ એવું હશે? એનું કારણ એ છે કે ભાષાની જે લેખન પદ્ધતિ છે એ પણ એમાં અગત્યનો મુદ્દો છે. અને અત્યારે તો એટલું બધું ખોટું લખાય છે. જોડણી જોવા બેસે આમે તમે જે લખો છો ને એના આધારે 100 માંથી 10 પાસ નથી થાય એ સ્થિતિ છે. ઘણી વાર તો અમે ના પાડે પડે છે કે અમારે પેપર તપાસવા નથી આવતું કારણ કે આ લોકોના બધું પાપ અમારે શું કામ ભેગું કરવું પડે એ પાછા છે મહાપુરુષ સુધી જવું પડે. તો જોડણી તમે જ્યારે સારા પુસ્તકો વાંચો ને ગાઈડને પુસ્તકો વાંચો ત્યારે જોડણી સુધારી કેવી રીતે છે? તો તમે જ્યારે સારા પુસ્તકો વાંચો ને ત્યારે તમારે જોવાનું કે રસવઈ દીર્ઘઉ આ બધી વસ્તુઓ કેવી રીતે લખેલી છે અને શબ્દને એ રીતે લખવાનો પ્રયત્ન. અંગ્રેજી શીખવાય અને અંગ્રેજી શીખવાડતા હોય સાહિત્ય કે પહેલા ડિક્શનરી વસાવો અને અંગ્રેજીમાં સ્પેલિંગમાં ભૂલ પડે છે નહીં બરાબર જોતા હોઈએ આપણે. પણ ગુજરાતી તો કેમ નહીં ચાલે? એ તો વાંધો નહીં જવાબ કેમ ચાલે તા? એટલે તમારી પાસે આ 7 ગુજરાતી જોડણી કોર્સ હોવો જોઈએ. મોબાઈલમાં પણ હોવો જોઈએ. જ્યાં જ્યાં તમને એવું લાગે કે ભાઈ આમાં રસવઈ આવે કે દીર્ઘઈ આવે તમે જુઓ કે જિલ્લો શું કરીએ છીએ આપણે? જેને આગળથી લગાડીએ છીએ પાછળથી. અધ્યક્ષ ઈશ્વરભાઈ, મહેશભાઈ અને મિત્ર વિરેન્દ્રભાઈ, સાથી વક્તા મિત્ર પ્રવીણભાઈ ને આપ સૌ તમે બધા ધ્યાનપૂર્વક સરસ મજાનું સરસ શૈલીમાં એકાદ કલાકથી વધુ પસાર કર્યો. હવે પ્રવીણભાઈ પાસે મોકળાશ એ હતી કે ઈસવીસન 1850 થી લઈ અને 2025 સુધી એમને જ્યાં વિહળવું હોય ખુલ્લું આકાશ હતું અને મારી મર્યાદા એ છે કે મારે 50 વર્ષની અંદર અને એક જ સબ્જેક્ટમાં પસાર થવાનું છે. એટલે તમને થોડુંક એવું લાગશે પણ હું મુદ્દાસર જવાનો પ્રયત્ન